દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી સતત વખત મોકૂફ રખાતાની સાથે ચૂંટણી અધિકારીઓ પર કોંગ્રેસે સવાલો કર્યા। જોકે આખરે આજે ફરી 30 તારીખ જાહેર કરી છે અને 30 તારીખ જાહેર કરતાની સાથે ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારીએ શું કહ્યું તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની છે। જો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી, આ ચૂંટણી પૂરી થઈ અને જે ઉમેદવારો હતા આ ઉમેદવારોની જીત થઈ, પરંતુ જે વાવથરા જિલ્લો છે અને વાવથરા જિલ્લાની દિયોદરની જે તાલુકા પંચાયત છે, આ તાલુકા પંચાયતમાં 12 કોંગ્રેસના અને 10 ભાજપના જે ઉમેદવારો હતા, પરંતુ જે પ્રકારે કોંગ્રેસની સીધી જીત થાય અને ભાજપની હાર થતી હોવાને કારણે કોંગ્રેસે અધિકારીઓના હાથમાં લઈને ષડયંત્ર કર્યું અને આખરે જે પ્રાંત અધિકારી હતા, જે ચૂંટણી અધિકારી હતા, તેમની જોડેથી જે કોંગ્રેસના જે નેતાઓ હતા, જે કાર્યકર્તાઓ હતા, તેમના ઉપર ફરિયાદ કરવામાં આવી અને આખરે ફરિયાદ થતાની સાથે ચૂંટણી મોકૂફ રખાઈ। જોકે ફરિયાદ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી અને આખરે 27 તારીખ જાહેર કરી। જોકે 27 તારીખે ભાજપ અને કોંગ્રેસના જે સભ્યો હતા, સભ્યો સભાખંડ ખાતે પહોંચ્યા હતા અને બીજી બાજુ જે કોંગ્રેસના મહિલા એક સભ્ય હતા, તેઓ પ્રેગ્નેન્ટ હતા, તેમની તારીખ જાહેર કરાઈ હતી, પરંતુ જે પ્રસૂતાનો દુખાવો આ સરકાર અને નેતાઓ અને આ જે અધિકારીઓ છે તેમને ન દેખાણો। બીજી બાજુ આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે, મહિલા સશક્તિકરણની વાતો કરે છે, બેટી બચાવો અને બેટી બચાવોની વાતો કરે છે, પરંતુ સતત 11:30 થી લઈને 4:30 સુધી આ જે ગર્ભવતી મહિલા છે તેને જે દુખાવો શરૂ થતો અને દુખાવો થતો હોવા છતાં આ સભાખંડમાં બેઠી હતી, પરંતુ અધિકારીઓ અને નેતાઓને ન દેખાણું। જોકે વારંવાર રજૂઆત કરવા છતાં આજે 30 તારીખ જાહેર કરવાની છે અને આ જાહેરની તારીખ જે જાહેર કરાય છે તેને લઈને તાલુકા વિકાસ અધિકારી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। તાલુકા પંચાયત દિયોદરની પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની ભરણી માટેની જે પ્રથમ સભા છે એ આવતીકાલે તારીખ 30/5/2026 ના રોજ સવારે 11 કલાકે તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં યોજવા માટે સૂચના મળી આવેલ હોય તમામને આપના માધ્યમથી અને અમારા જે વહીવટી તંત્રના નિયમો અનુસાર જે વહીવટી કામગીરીના ભાગરૂપે જે નોટિસોની બજવણી કરીએ છીએ એને અમારા તરફથી અત્યારે રવાના કરી દીધેલ છે। થેન્ક યુ। તમે જો તે પ્રકારે તાલુકા વિકાસ અધિકારી શામળભાઈ જે પટેલ છે તેમનું કહેવું છે કે વહીવટી તંત્ર દ્વારા આદેશ અપાયો છે અને 30 તારીખ જાહેર કરાઈ છે, ત્યારે બીજી બાજુ ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસના જિલ્લા પ્રમુખ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। જે રીતે સમગ્ર ગુજરાત આપ સોશિયલ મીડિયાના માધ્યમથી દેખી રહ્યું છે, જે સમગ્ર ગુજરાતમાં 25 તારીખે તાલુકા પંચાયતની ચૂંટણીઓ હતી, પ્રમુખ ઉપપ્રમુખના ભાગરૂપે દિયોદરમાં હતી। કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી છે। કોઈ પણ ભોગે તોડવા માટે કરીને વારંવાર તારીખ ઉપર તારીખ 25 તારીખે શાંતિપૂર્ણ ચૂંટણી યોજાઈ શકતી હતી, પણ ક્યાંક ને ક્યાંક ચૂંટણી અધિકારી ઉપર જે અધિકારીઓના ભાજપના નેતાઓના દબાણના લીધે મોકૂફ કરીને ભાગ્યા હતા। એના પછી એમને 27 તારીખ આપી। 27 તારીખે સવારના 11:30 ટાઈમ હતો, 11:30 બધા સભ્યો હાજર હતા, પણ પાછું એમના ઉપર દબાણ આવ્યું કે તમે બીમારીના નામે એડમિટ થઈ જાઓ, અમે હજી સુધી સભ્ય તોડી શક્યા નથી। 3 વાગ્યાનો ટાઈમ આપ્યો, 3 વાગે પણ એમનાથી સભ્ય ના તૂટ્યા એટલે 3 દિવસની રજા પર ઉતારી દીધા। આજે ફરીથી સવારના આપ સૌ મીડિયાના માધ્યમથી જાણકારી મળી કે પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ રહ્યો છે, એટલે અમે તપાસ કરતા એવું કહેવામાં આવ્યું કે કદાચ આજે ચૂંટણી યોજાય। ચૂંટણી યોજાય તો અમારા સભ્યોને કોઈ જાણ કરવામાં આવી નથી, ક્યાંક બહાર હોય ના આવી શકે, તો કે તમને 3 કલાક પહેલા અમે જાણ કરશું। અને આજે ફરીથી 5 વાગ્યાની અમને જાણ ટેલિફોનિક કરવામાં આવી। 5 વાગ્યાની ટેલિફોનિક જાણ કરી અને કે નોટિસો આપવા આવી રહ્યા છે, અને અચાનક ફરીથી પાછી તારીખ પડી ને હવે એજન્ડા કાઢ્યો છે આવતીકાલે સવારના 11 વાગે તાલુકા પંચાયતના કેમ્પસમાં ચૂંટણી યોજાશે। હું આપણે મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને, વિકાસ કમિશનરને, ડીડીઓને, કલેક્ટરશ્રીને વિનંતી કરું છું, જો આ ચૂંટણી અધિકારી જો ચૂંટણી યોજી શકતા હોય કાછટ એસડીએમ તો બરોબર, નહીતર આવતીકાલે ચૂંટણી માટે કોઈ તટસ્થ અધિકારીને મૂકો, નહીતર આ અધિકારી ઉપર કોઈને વિશ્વાસ નથી। જે રીતે એમને છેલ્લા 3-4 દિવસથી સમગ્ર આ વિસ્તારનું વાતાવરણ બગાડ્યું છે, અમને વિશ્વાસ નથી કે ચૂંટણી કરાવશે। એટલે હું આપના માધ્યમથી ફરીથી કહું છું કે કોઈ સારા તટસ્થ અધિકારીની નિમણૂક કરવી જોઈએ ચૂંટણી માટે, ને આવતીકાલના 11 વાગે લોકશાહીની જીત થાય। બહુ પ્રયત્ન કરે, આજ સુધી લોકો પ્રયત્ન કરે છે કઈ રીતે કોંગ્રેસના સભ્ય તૂટે, પણ અમારા 12 સભ્યો મક્કમ છે
અને મક્કમતાથી આવતીકાલે જ્યારે ચૂંટણી યોજાશે ત્યારે કોંગ્રેસ પાર્ટી અને બીજી જનતાનો વિજય થાય એના માટે એ લોકો લડી રહ્યા છે. કેમ કે એક બેનને 9 મહિના પૂરા થઈ ગયા છે, આવી રીતે ગરમીમાં પીડા સહન કરવા માટે વારંવાર આ તાલુકા પંચાયતમાં આવવું પડે. આ બેનને વારંવાર અહીંયા આવીને તાલુકા પંચાયતનું સભાખંડ પહેલા માળે વારે ઘડી સીડીઓ ચડવાની, ઉતરવાની, હેરાન થવાનું, આવી ગરમીની અંદર અહીંયા બેસવાનું. પણ આ સરકારને જે લાગણીશીલ બિલકુલ નથી, એમને પીડા નથી સમજતી અને ચૂંટણીઓ યોજી નથી રહી. એટલે આવતીકાલે 11 વાગે જો અમે વિનંતી કરીએ છીએ ફરતી, નહીતર આંદોલન કરવું પડશે કરશું ને અમે કોર્ટના પણ દ્વાર ખખડાયા છે. કોર્ટમાં જો અહીંયા નહીં કરે તમે કોર્ટના માધ્યમથી ચૂંટણી કરાવશું, દિયોદરની જનતાનો વિજય થાય એના માટેનો પ્રયત્ન કરશું. તમે જુદી પ્રકારે જિલ્લા પ્રમુખનું કહેવું છે કે જે પ્રકારે જે દિયોદર તાલુકા પંચાયત છે, તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન થવા જઈ રહ્યું છે, ભાજપ અને જે હાર થઈ રહી છે એના હારને લઈને ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે અનેક પ્રકારના ષડયંત્રો કરી રહ્યા છે. અધિકારીઓના ઈશારે કોંગ્રેસના નેતાઓ પર ફરિયાદ કરવામાં આવી રહી છે અને જે લોકશાહી છે આ લોકશાહીનું હનનનું કામ કરી દેવામાં આવે છે. જોકે હાલમાં જે 30 તારીખ જાહેર કરી છે અને આ 30 તારીખ જાહેર કરતાની સાથે આ આવનારું જે પરિણામ છે આ પરિણામમાં માત્ર ને માત્ર કોંગ્રેસની જીત થાય તે પ્રકારના ઈશારા જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે કર્યા છે. પરંતુ જોઈએ આવનાર સમયમાં આ જે તાલુકા પંચાયત છે આ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કેવા પ્રકારનું પરિણામ આવે છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ, થરાદ.